જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આજે જો અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે કંઈક નવું બનાવવાનું છીએ. તો છે ને આપણે પાણીપુરી બનાવતા હોય ને તો એક જ પાણીપુરી પાણી બનાવી છે. તો આ વખતે તો 6 ફ્લેવર બનાવવાના છે પાણીમાં. તો હાલો બધાય કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. અને છે ને બધાને કેવા પાણી લાગે છે ને એ પણ આપણે છે ને પાર્ટ 2 માં આવશે. તો આ છે આપણો પાર્ટ 1. તો હાલો બધાય અત્યારે કેવી રીતે પાણી બનાવીએ ને એ જોવા માટે કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહ્યો. હાલો ગાઈસ, તો પહેલાં તો આપણે છે ને પહેલું પાણી બનાવવાનું છે જે રેગ્યુલર આપણે બનાવતા હોય એ ફુદીનાવાળું. તો આપણે જો આમાં ફુદીનો અને કોથમીર લઈ લીધી છે અને મરચી લીધી છે, આદુનો ટુકડો નાખ્યો નથી નાખવાનો એ, અને એના માટે જલજીરા લીધી છે અને આ ચાટ મસાલો લઈ આવ્યા છે. અને પહેલાં આપણે રેગ્યુલર પાણી બનાવવાનું છે જે પાણીમાં આવતું હોય એ. અને બીજા કયા પાણી બનાવવાને નામ બોલો તો? મને નથી આવડતું. તો હું બનાવીશ, નથી આવડતું તો છે ને પહેલાં આપણે આ એક ફુદીનાવાળું, બીજું એક લસણનું કા, અને એક ઓલું આપણે મીઠું પાણી આવે ઈ છે ને આંબલીનું. ચાલો ગાઈસ, તો મિક્સર લઈ લીધું છે અને એમાં આપણે છે ને ઓલ ફુદીનો અને કોથમીર ધોઈને નાખી દીધું છે. અને હવે પૂજે દીદી આવે એટલી વાર છે, આપણે પાણી બનાવવાનું ચાલુ કરી. હાલો ગાઈસ, તો હવે આપણે આમાં નાખી છે લીંબુ. એક લીંબુ આખું નાખી દીધું છે. લીંબુ છે ને હમણાંથી બહુ મોંઘા થઈ ગયા છે ને તો આવતા નથી. દાળ તું કાઢેશ. તો ગાઈસ, તો હવે આમાં નાખી દીધી છે 4 મરચી અને એક આદુનો ટુકડો જે તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે આને ક્રશ કરવાનું છે. જોઈ જવો, ઉડે નહીં, પકડીને રાખજે, નકર તે દિન જોઈને આવશે બધું હાથમાં. હાલો ગાઈસ, તો જો આપણે આંબલીનું પાણી લીધું છે અને એમાં આપણે નાખી છે જલજીરા, ચાટ મસાલો, સંચળ ને સાદું મીઠું એવું બધું જો નાખી દીધું છે. અને હવે આમાં આપણે હે ને ઓલું શું કહેવાય, આ પાણી નાખવાનું છે, આ પેસ્ટ કરીને આવડી એ આપણે આમાં અંદર નાખવાની છે. એમાં શું નાખ્યું? જીરું નાખ્યું, દેખાય જીરું નાખ્યું. અને હવે આ જો આમાં નાખે છે પેસ્ટ. અને આપણું છે ને રેગ્યુલર પાણી હવે બનવા આવ્યું છે. બનાવતા એ ફુદીનાનું ઈ આપણે ડાલડિયામાં જોઈ લો ગાઈસ. તો આમાં આપણે પાણી નાખી દીધું છે સરખું, અને હજી થોડુંક એડ થાય છે એટલે કે પાણી હવે નાખવાનું છે. હજી આમાં પાણી નાખશે અને પછી આપણે આને મૂકી દઈશું ફ્રીજમાં. એટલે આપણું પહેલું પાણી બની ગયું છે. નામો ખાલી પુદીનાનું છે ને, પુદીનાનું પાણી આપણે બની ગયું છે. તો પહેલું પાણી આપણે બની ગયું છે. હવે 5 પાણી બીજા બનાવવાના છે. તો બધાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હેલો ગાઈસ, તો હવે લસણવાળું પાણી બનાવવાનું છે. તો આમાં લસણના બે કરી નાખી દીધી આ લસણની. અને હવે નાખવાનું છે મરચું લાલ, 1 ચમચી નાખી દીધી. હવે જીરું નાખવાને, હંચળ નાખવાને, ચાટ મસાલો નાખવાને, ચાકુ ભરીને ચાટ મસાલા, હંચળ પાવડર, 2 ચાકુ ભરીને હંચળ પાવડર નાખી જ દેવાનો. ચાટ મસાલો નહીં, જીરું નાખવા માંડી. હવે હાથમાં જોઈ લેવાનું અને પૂજા દીદીને દાખલા જોઈ લે અને જીરું કચરીને નાખી દેવાને. અને હવે ચમચી ન હોય અમારા ઘરમાં એટલે હાથમાં લઈને આપણે ચાટ મસાલો નાખી દેવાનો. ચમચી હોય ને આપણા ઘરમાં? ન હોય ને. હાલો ગાઈસ, તો હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નખાઈ ગયા છે ને હવે એમાં પાણી નાખી દીધું. એ થોડુંક નાખ, હવે ચીકણી હું થાસ તું તે. હાથમાં આવી જશે બધું. હા તો હાલો હવે આપણે આને ક્રોસ કરી લઈએ. હાલ બંધ કે હું તો કરું. હાલો ગાઈસ, તો હવે છે ને આપણે જો આને ક્રશ કરી નાખ્યું છે લસણવાળું પાણી બનાવવાને. તો તે પણ બનાવ્યું હતું એટલું પાછી જ કહી ગઈ એ મને અહીંયા આવડો મોટો હાંડો લઈને જઈ ગયા જેને કે હાંડો ભરીને પાણી બનાવવાનું. નાખને કાયમ કા 10 કલાક કરતા આ માખી આવે છે. ક્યાં માખી? આ વિડીયોમાં તાર જેવી છે, તાર બેન બની એને વ્લોગમાં આવવાનો શોખ ચડે. તબલો નાઈક ને
આ લહણ વાળું પાણી, લહણના ટુકડા દે હલવાઈ ગયું લહણ એમાં ને એમાં. અને હવે આમાં ટુકડા દેખાય. જોયા પાણી આવું કેવું બન્યું ઈ છે. બસ બોલ બોલ બોલ. બેકાર બન્યો વરસાદ નથી દેવ્યો બેકાર. લહણનું પાણી એકદમ બકવાસ બન્યું છે. અને બે પાણી બનાવવાની, એક આ સાદું બનાવ્યું ઈ તો સારું બન્યું. આ બીજું લહણનું બનાવ્યું ને એમાં તો કે હવે ખતમ, હવે એકેય પાણી નથી બનાવવા. લહણનું ન ભાવ્યું તો બીજા એકેય નહીં ભાવે. બીજા 3-4 એ એકેય ભાવે એવા છે નહીં, એટલે એને હવે કેન્સલ રાખી. આપણે એકેય પાણી નથી બનાવતા અને પાર્ટ 2 નહીં આવે પાટવાને પૂરો નથી કર્યો ટૂંકે. જોઈ લ્યો લસણનું પાણી કેવું, તમને જોઈને જ કંઈક થાય. બે બનાવવાની, પાછા તો મને કહે કે પાર્ટ 2 માં રિવ્યુ બતાવજે કેવા પાણી બન્યા. આ તો 2 પાણી બનાવ્યા, એમાં હું રિવ્યુ આપું? ખુશ થઈ ગઈ. હવે નથી બનાવતા છે ને આપણે આ પાણી જિંદાબાદ પીવા માંડી. અને હવે છે ને પાણીપુરી ને મસાલો ને એવું બધું બનાવવાનું છે, તો હાલો હવે ઈ જ કરવા માંડી. હવે પાણી આપણે નથી બનાવતા, 6 2 બનાવવાની, એમાં આવી ગયું બધું. તો હાલો હવે બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહેજો. હાલો તો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે. શું બોલવું હવે તમારે? મીઠું પાણી બનાવી આલો. બનાવીએ હે બનાવીએ કાઈ નથી બનાવું મારે. સિરિયલ જોવા જાવ હે, જાવા દિયો. તો એમ હવે તું તે મારે કાઈ નથી, કાઈ ખાવું પીવું નથી. સિરિયલ જોવા જાવ તો મારે સિરિયલ જોઈ બેઠી છે. એક પસારો કેટલો બધો કર્યો જોઈ લ્યો. અહીંયા બધું તું કતે ઊંચા ઈ તો જાય છે, જો વિડિયો બનાવીને આવતા સાફ કોણ કરે? તું અને આવડી મોટી હું કાઈ નહીં સાફ કરું. તો કાંઈ નહીં ન કરો. બાય બાય પૂરી થઈ ગઈ. રવડન બાય 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 સી યુ. મમ્મી આ હાડી મૂકવાની છે.